why we drive out Buddhism or Buddha from India? Why? Only illiterate people, people who do not understand the real meaning of religion, or to be spiritualization. Only they can hate Buddhism exactly. Shankaracharya was hidden Buddha. શંકરાચાર્ય એ છુપા બુદ્ધ જ છે, છુપાયેલા બુદ્ધ છે. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો ન મે મૃત્યુ શંકા ન મે જાતિ ભેદ પિતા નૈવ મે નૈવ માતા ન જન્મો ન બંધુ ન મિત્રમ ગુરુ નૈવ શિષ્યમ ચિદાનંદ રૂપો શિવોહમ શિવોહમ. મને મા નથી, બાપ નથી, ભય નથી, ગુરુ નથી, મિત્ર નથી. મૃત્યુ મારું નિશ્ચિત છે. હું માત્ર સત્ય છું. હું સતત આનંદ છું. હવે આમાંનું શું બુદ્ધિ નહોતું કહ્યું? બસ એટલું જ જે તારે તમે કહો છો નિરાકાર છું, નિશબ્દ છું, નિસ્તબ્ધ છું. શંકરાચાર્ય કહે છે તો એણે એ કીધું કે ઈશ્વર, જ્યારે શંકરાચાર્ય કહે છે નિરાકાર છું, તો એણે કીધું કે ભાઈ ઈશ્વર છે જ નહીં, આકાર નથી, ભાષા નથી, શબ્દ નથી, તો એની મૂર્તિ કેવી રીતે? અને મૂર્તિ નથી તો મંદિર કેવી રીતે? અને ઈશ્વરની ભાષા જ નથી તો કયા શબ્દો અને કઈ ભાષામાં તમે એની જોડે આ શાસ્ત્રોની વાત કરો છો? તો આ હિસાબે મૂર્તિ કાં તો ધાતુની છે, કાં તો પથ્થરની છે, લાકડાની છે. એની પર પાણી ચડાવવાથી, દૂધ ચડાવવાથી, કંકુ, ચંદન, ફૂલ, હાર, દીવો, અગરબત્તી, આ બધું કરવાથી, દિવસમાં 3 વખત નાહવાથી, રેશમી કપડા, મંદિરની પ્રદક્ષિણા ફરો, તીર્થયાત્રામાં જાઓ, તુલસી દેખી તોડે પાન, તોય અખાન આવ્યું બ્રહ્મ જ્ઞાન. એટલે ધર્મ થઈ ગયો નહીં, આ નથી. શંકરાચાર્યએ કીધું શિવોહમ, હું જ શિવ છું, અહમ બ્રહ્માસ્મિ. તો એણે પણ એ જ કીધું કે દરેક જીવ શિવ છે, દરેક આત્મા પરમાત્મા છે, ઈશ્વર બીજું કઈ નથી. માણસે જ ઈશ્વર બનવાનું છે. માણસે પોતાને સુધારીને, પોતાની પૂજા કરીને એને ઈશ્વર બનાવવાનો છે. હવે આવું કરે તો પંડિતોનું શું થશે? તીર્થ સ્થાનોનું શું થશે? મંદિરોનું શું થશે? શાસ્ત્રો ગોખનારાઓનું ને પ્રવચનો કરનારાઓનું શું થશે? ગંભીર પ્રશ્ન. હિન્દુ સમાજ પર આક્રમણ,
પકડી પકડીને બુદ્ધિસ્ટ સાધુઓને મારી નાખ્યા, અથવા એ લોકો બિચારા ભારત છોડીને જતા રહ્યા. જો હિન્દુ ધર્મને કેવો બચાવી લીધો આપણે, નહીં? નહીતર આ બૌદ્ધિસ્ટો હિન્દુ ધર્મને ખતમ કરી નાખત. એ પછી આપણે સતત ગંગામાં કેટલા વર્ષો સુધી નાયા, વારંવાર નાયા. તમને ખબર છે વારંવાર અર્ધ કુંભ અને પૂર્ણ કુંભ કર્યો? કેમ? આ કેટલા બધા પાપ કરીને ગયેલા બુદ્ધિસ્ટો. આપણે બચાવવું પડ્યો ને. હવે એ બચાવવા માટે આપણાથી જે થયું એ બધું આપણે ધોવું પડે ને. એટલે આપણે કુંભ સ્નાન કરીએ છીએ.